आपकी अदालत में टीपी यादव पर आरोप છે કે કટારા મર્ડર કેસમાં મુખ્ય સાક્ષીને છુપાવી રહ્યા છે। યાદવજી, તમને 16 ફેબ્રુઆરી 2002 નો કેસ યાદ કરાવવા ઈચ્છું છું। નીતિશ કટારા એક માસૂમ નવયુવાનની હત્યા થઈ। શિવાની નામની છોકરીના લગ્નમાં એ ગયા હતા। એ લગ્નમાં તમારો દીકરો પણ ઉપસ્થિત હતો અને તમારા દીકરા પર એ આરોપ છે કે એણે નીતિશ કટારાનું મર્ડર કર્યું। જી હા, એ લગ્નમાં મારો આખો પરિવાર ઉપસ્થિત રહ્યો હશે, કારણ કે શિવાની ગૌડ મારી દીકરીની ક્લાસ ફેલો હતી જી। અને કોઈ લગ્નમાં સંમિલિત થવું જોઈએ ગુનો નથી રજતજી। લોકો સંબંધોમાં સગપણમાં એકબીજાના લગ્ન સમારંભોમાં ફંક્શન્સમાં આવતા જતા હોય છે, પણ આ બિલકુલ જ પાયાવિહોણી વાત છે કે મારા દીકરાએ એણે કોઈ એવી વાત કરી, એવી હરકત કરી। આ તો સંપૂર્ણપણે એક પોલિટિકલના રચના છે। જો હું આની ઘણા વિસ્તારથી તમને કહેવા લાગુ તો તમારી ચેનલનો સમય બધો જતો રહેશે। માત્ર એટલું કહેવા ઈચ્છું છું કે આ સમયે પણ હું અને મારો પરિવાર એક નીચ રાજનૈતિક ષડયંત્રનો શિકાર થયા અને વિકાસ યાદવની બરાબર એ જ દિવસે ધરપકડ કરી લેવામાં આવી, જે દિવસે એની કાઉન્ટિંગ હતી, ચૂંટણી લડી હતી। બની શકે એ મેં ભૂલ કરી હોય મારા જીવનમાં કે મારા દીકરાને હું રાજનીતિમાં લઈને આવ્યો, પણ મારો દીકરો એક એન્જિનિયર દીકરો હતો, ઇન્ડસ્ટ્રીયલ ચલાવતો હતો। એને ઠીક એ દિવસે અરેસ્ટ કરવામાં આવે છે કે જે દિવસે એના વોટોની કાઉન્ટિંગ થાય છે। એ સામાન્ય લોકોને તમે નથી યાદવજી, એ વાત કહેતા। સાચી છે કે એ લગ્નમાં તમારી દીકરી ઉપસ્થિત હતી, તમારો દીકરો ઉપસ્થિત હતો મારો કહી તો રહ્યો છું, મારો આખો પરિવાર ઉપસ્થિત હતો। અને એ વાત પણ સાચી છે કે એ લગ્નમાં નીતિશ કટારા ઉપસ્થિત હતા। હું નથી જાણતો, હું તો ત્યાં ન હતો। તમે એ જાણો છો તમારી દીકરી ભારતી યાદવ ને નીતિશ કટારા ઘણા નજીકના મિત્રો હતા। મારી પાસે મીડિયાની આંખો નથી રજતજી, કેમ કે તમારી જેમ હું ઘણો દૂરદર્શી પણ નથી, મહાભારતનો જમાનો પણ નથી કે દિવ્ય દ્રષ્ટિ સંજયની મારી પાસે હોય, તમારી પાસે હોઈ શકે છે, મીડિયાની પાસે હોઈ શકે છે। તો હું ઉપસ્થિત પણ નહીં હતો। એ કઈ રીતે કહી શકું કે કોણ કોણ ઉપસ્થિત હું હતું? તમને બતાવું કોણ કોણ ઉપસ્થિત હતું। મારી પાસે આ ફોટા છે। આ ફોટા છે જેમાં તમારો દીકરો અને તમારો ભાઈ મેં તો મારા પરિવારને વિશે પહેલા જ કહી દીધું હતું કે હું ક્યાંયની ના પાડું છું। અને આ ફોટો છે જેમાં નીતિશ અને તમારી દીકરી બંને કોઈ ખરાબી ઉપસ્થિત છે। નથી એમાં, શું વાત છે? ફોટોગ્રાફર તો મારા અને તમારા પણ ઘણા સાથે સાથે છે। તમારી દીકરી અને નીતિશ કટારામાં ઘણી નજીકની દોસ્તી હતી। જો હું બિલકુલ આ વિશે જ અજાણ છું, હું કંઈ પણ નથી જાણતો। જો કે હું એ કહી શકું છું કે આ પણ એક આરોપ છે, એક એલિગેશન છે અને જે યથાર્થથી ઘણી દૂર ગણી પડે જો છે। હું તમને ફોટો બતાવું તમારી દીકરી અને એક વાત નીતિશની- જરૂર જાણું છું। નહીં, તમે નહીં, ફોટો જરા એકવાર નજર મારી લો, તમને કદાચ યાદ હું આવી ફોટાની જાય। વાત કરું છું। હા। ફોટો તો તમે એ પણ જોયો છે, નીલિમ કટારા જેસિકા લાલમાં ઇન્ટરવ્યુ આપી રહી છે અને તમે નીતિશ કટારાનો ફોટો ડિસ્પ્લે કર્યો છે। હું આ બધી વસ્તુઓ જાણું છું રજતજી। હું તમને એક સિમ્પલ વાત પૂછું છું, હું સીધી વાત ફોટોની પૂછી વાત રહ્યો કરી છું। રહ્યો છું। શું તમે એ વાતને ના પાડો છો? આ ફોટોસ જોયા પછી પણ કે ભારતી તમે બોલો કોનો ફોટો કોની સાથે બનાવવાનો છે અને કયા રૂપમાં મને માત્ર બનાવવાનો છે? એટલું કહી દો, આ જોઈને આ ફોટો જોઈને આ બનાવેલો આવા ફોટો છે। કમ્પ્યુટરના તમને હજારો તમે expert તમને આ મળી simple- જશે। જો આ નિર્ણય જનતા કરશે, અદાલત કરશે। જી। તમે આ ફોટા જોઈને કહો કે આ ફોટા બનાવેલા છે। દુઃખ તો એ વાતનું છે રજતજી, તમે લોકો અદાલતને નિર્ણય કરવા ક્યાં દો છો? હું તમને એ પૂછું છું કે શું આ ફોટા જોઈને તમે એ વાતની ના પાડશો કે નીતિશ અને ભારતીની દોસ્તી મેં હતી? ક્યારે ના પાડી? મેં ફોટા હોઈ શકે છે, હું ક્યાં ના પાડી રહ્યો છું? હું તો ના, તમે તો કહી રહ્યા હતા કમ્પ્યુટરથી હું તો એક બનાવેલા છે આ તરફી હું ફોટા। કહું છું તમારી વાત પર, જી। ફોટો હોઈ શકે છે, પણ એ ફોટો કઈ રીતે બન્યો હશે એ એક અલગ વાત છે। તમે આ ફોટાને બનાવેલી કહી રહ્યા છો કે નહીં એ મને અચ્છા, જણાવી દો। જે જોઈ લો એલિગેશન જરા મારા ફોટો। પર એક હું એમ વાર કહી જોઈ લો। રહ્યો છું, કોઈ જે પરેશાની એલિગેશન નથી। મારા પર લગાડવામાં આવ્યું છે, જી મારા દીકરા પર લગાડવામાં આવ્યું છે રજતજી, જી એ લગાડવામાં આવ્યું છે કે ગાઝિયાબાદથી એક લગ્નથી કોઈ યુવાનને ગાડીમાં ઉઠાવવામાં આવ્યો અને દિલ્હી લાવવામાં આવ્યો। ક્યાં? મારા મકાનમાં। એને ફરી પાછો લઈ જવામાં આવ્યો દિલ્હીથી ગાઝિયાબાદ, ગાઝિયાબાદથી બુલંદશહેર, બુલંદશહેરથી ખુર્જા। ને બુલંદશહેરમાં હથોડાથી એનું માથું ફોડીને એની હું હત્યા કહું છું, કરવામાં પણ પોસ્ટમોર્ટમનો ડોક્ટર શું કહે છે રજતજી? એને તમે વાંચ્યું છે ક્યારે? તમે કેસની ડિટેલ્સ જાણી છે? આવી। યાદવજી, તમારા કેસમાં પોસ્ટમોર્ટમનો ડોક્ટર શું કહેશે એ તો કોઈ પણ અંદાજો લગાવી શકે રજતજી, છે। હવામાં વાત નહીં કરો, હવામાં વાત નહીં કરો, કારણ કે તમારા કહેવાથી દેશની જનતા પર એક મેસેજ હું જાય તમને એક છે। મોટી વાત પૂછું છું। જુઓ, કે જો તમને લાગે છે જો સાંભળો, હું એક વાત કહું છું, હું એક જ વાત તમને આખા તમે પહેલા મારી મીડિયાએ વાત અવાજ સાંભળી લો। ઉઠાવ્યો। હું તમને જો માત્ર એક મનુ વાત પૂછું શર્માને છું। સજા થઈ જતી
તો એમને ઘણી નહીં, ખુશી હાલમાં થતી. આપણે નીતિશ કટારાના એક મિનિટ, કેસની વાત એક મિનિટ. કરી રહ્યા છીએ. જો યાદવજી, એક સવાલ એને હું તમને ન્યાયાલયે પૂછી રહ્યો છું. અચ્છા, શું હા. શું તમે તમે આ તમે આખા ન્યાયાલયને કેસમાં- શું સમજો છો? હું તમને એ પૂછું નહીં, છું કે હું શું જાણવા માંગુ છું. જો હું પણ એક જવાબદાર વ્યક્તિ છું. જી. એવું નથી કે હું જો- કોઈ રસ્તા જો પરથી હું આવી તમને જે ગયો છું. પૂછું છું એ જરા કૃપા હું કરીને એ બતાવો. કહી રહ્યો છું. ન્યાયાલયને તમે શું માનો છો? હું તમને માત્ર એટલું જ પૂછવા માંગુ છું, શું એ વાત સાચી છે કે ભારતી યાદવ આ આખા કેસમાં એક મહત્વની સાક્ષી છે? તમને રજતજી એ ખબર નથી. ભારતી યાદવને માત્ર અમારા પરિવારનું અપમાન કરવા માટે કેસના 2 મહિના પછી સાક્ષી બનાવવામાં આવી. 2 મહિના સાક્ષી પછી. છે કે નથી? એક મિનિટ, સાક્ષી સાક્ષી છે? છે. સાક્ષી તો નીલમ કટારાનો નાનો દીકરો પણ છે, સરજી. અદાલત એ એક છે મિનિટ. સાંભળો, હું તમે- તમને તમે- હું એક જે મિનિટ. તમને તમે- પૂછી રહ્યો છું એ જણાવી દો. શું તમે સાક્ષી બન્યા પછી ભારતી યાદવને દેશની બહાર મોકલી દીધી? તમે મારી વાત કેમ નથી સાંભળવા માંગતા? હું તમને જે પૂછી રહ્યો છું એનો જવાબ નીતિન આપો ને. કટારા, નીલમ કટારાનો નાનો દીકરો પણ સાક્ષી છે. જી. શું તમે સાંભળ્યું એ સાક્ષીને બોલાવવાની કોશિશ કરવામાં આવી છે? શું તમે કોઈ ન્યાયાલયનો કોઈ આદેશ જોયો? તમે કોઈની અવાજ સાંભળ્યો? કોઈ મીડિયા પર, કોઈ ટેલિવિઝન પર, કોઈ છાપામાં કે એ સાક્ષીને રજૂ કરવાનું કામ થયું યાદવજી. કે બોલાવવાનું કામ થયું? નહીં કરવામાં આવ્યું. ડીપી યાદવની દીકરી છે, કેમ કે એટલે એનો વોરંટ થઈ શકે છે. રજતજી, આજ સુધી કોઈ હું સાક્ષીનો તમને- વોરંટ હું થયો તમને છે? માત્ર એ પૂછું છું, જો તમારી દીકરી યાર, અમુક સવાલ મારા પણ તો છે. તમારા સવાલોના જવાબ આપવા હું આવ્યો છું. તમારી આ મહિનાઓની તૈયારી, કેમ કે તમારા હાથમાં આ કાગળ છે. ડીપી યાદવ તો એમ જ આવી ગયો છે. નહીં, ડીપી યાદવ તમારા પણ સવાલ- કાગળ લઈને આવ્યા છે. મેં હું- સાંભળ્યું તમારા હાથમાં એક ક્રિમિનલ મેન્યુઅલનું પુસ્તક છે. હું સીઆરપીસી લઈને આવ્યો છું. જી, અને તમે હું એક પણ પૂરી ભણેલો તૈયારી ગણેલો સાથે વ્યક્તિ આવ્યા છો. છું. આના મુજબ કોઈ વાત કરવામાં આવી, હું જરૂર જવાબ આપીશ અને સાક્ષીના આધાર પર આપીશ. એટલે હું સીઆરપીસી ને લઈને આવ્યો છું. જો હવે હું હું કોઈ તમને એવી હું વસ્તુ તમને- નથી હું તમને લાવ્યો. માત્ર એટલી વાત હું- આ અદાલતનું કહેવું છે, કોર્ટનું કહેવું છે, ભારતી યાદવ એક મહત્વની સાક્ષી છે નીતિશ કટારાના મર્ડરના કેસમાં, અને તમે એને હિન્દુસ્તાનની બહાર મોકલી દીધા છે. કોર્ટના વારંવાર બોલાવવા છતાં તમે એને અદાલતમાં રજૂ નથી કરી. કોઈ બાળક હાયર એજ્યુકેશન માટે બહાર જવા ઈચ્છે છે અને પરિવારની પોઝિશન એને મોકલી શકે છે, તો શું નહીં મોકલવી જોઈએ? પણ જો અદાલત એને સાક્ષી તરીકે બોલાવે તો બોલાવવા પણ જોઈએ. અદાલતે હું અદાલતની વાતો પર જુઓ રજતજી. કેસ જ્યારે પેન્ડિંગ ગોળ હોય નહીં કરો, તમે એ કહો કહી કે- કહી શ- નહીં, હા. તમે કહી શકો. હું અદાલત પર પ્રશ્નાર્થ ચિહ્ન કેવી રીતે લગાવું? અમે તો અદાલત અને કાયદાને માનનારા લોકો છીએ અને તમે એની ઉપર નિર્ણય આપવાવાળા લોકો છો. તો હું કઈ રીતે કહી શકીશ? અમે તો તમને પૂછીએ અદાલત છીએ જે કે પણ તમે- કરશે હું એનું સ્વાગત કરીશ. અદાલત જે પણ કહે છે, પણ અદાલતની ઉપર જઈને હું તો હું મારો નિર્ણય આપી પણ શકું. જ્યારે મારી પાસે તો એ પુરાવો અદાલતે નથી. કહ્યું કે ભારતી યાદવને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવે, કેમ ખચકાઈ રહ્યા છો તમે? હું કહી રહ્યો છું કે જો ત્યાંથી ભારતીએ પોતાના અંકલ દ્વારા એ રિક્વેસ્ટ અદાલતને કરાવી કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મને જે કંઈ પૂછવું હોય પૂછી લેવામાં આવે, તો શું ગુનો કર્યો? આજકાલ તો દુનિયામાં ઘણી બધી વ્યવસ્થાઓ છે. ત્યાં સુધી કે હમણાં જે આપણે વાતચીત કરી રહ્યા છીએ, જો આપણે પબ્લિકની સામે ઊભા હોત, દેશના કરોડો લોકો આટલી સરસ રીતે મને ન જોઈ શક્યા હોત, જેટલી સરસ રીતે તમારો સુંદર ચહેરો તેમને દેખાતો હશે, અને હું તો દેખાતો હોઈશ, પણ એવું મીડિયા છે. આજની દુનિયામાં એવી વ્યવસ્થા છે. આમાં યાદવજી જી. તમારી ગેરસમજ થઈ. આ મીડિયાનું કામ નથી, આ તો અદાલતનો આદેશ છે જી, કે ભારતી અદાલતે- યાદવને સાક્ષી તરીકે રજૂ કરવામાં અદાલતને જ આવે, અને request કરી જેનાથી છે. તમે બચી રહ્યા છો. આ અદાલતને જ રિક્વેસ્ટ કરાઈ હતી. પણ મને તકલીફ એ વાતની છે સાહેબ કે અન્યાયના શિકાર અમે થઈ રહ્યા છે. ન્યાય અમને નથી મળી રહ્યો. 4 વર્ષથી મારો દીકરો જેલમાં છે. રજતજી, એક દીકરો જે પરિવારને રોજીરોટી કમાઈને આપતો હોય, ઇન્ડસ્ટ્રી ચલાવતો હોય, એન્જિનિયર હોય, એ 4 વર્ષથી જો જેલમાં હોય, તો જેનો દીકરો હોય એ જ જાણતા હશે કે તકલીફ કેવી છે. કોઈનો બીજા દીકરો નંબર- જો murder બીજા- બીજા કેસમાં નંબરે. જેલમાં હોય તો પણ ઘણી તકલીફ થાય છે. તમે હા, તો બરાબર છે. જાહેરમાં એક તો વ્યવસ્થા એવી છે કે અજાણતામાં કોઈએ જોયું નહીં, એની વિરુદ્ધ કોઈ સાક્ષી જ નથી, અને એને તમે આરોપી બનાવીને રજૂ કર્યો છે અને કોશિશ કરી રહ્યા છો કે એને સજા મળી જાય. અને બીજી તરફ એક એવો વ્યક્તિ જેના વિશે કોઈ જાણતું નથી, શું થયું, કઈ રીતે થયું, ક્યારે થયું, કેમ થયું, એની પેરવી પર તમે તમારી બધી તાકાત લગાવી રહ્યા છો. તમારા દીકરા અને- કર્યું જ છે. એક કર્યું છે એણે આપણા. હા, હું તમને તક આપું છું. મને મારી મને- વાત કહેવા દો. હું આ તમને તમે- પૂછવા તમે- માંગુ છું કે જો તમને એટલી તકલીફ છે કે જો તમારો દીકરો જેલમાં છે, જે કે વર્ષમાં 2 વર્ષમાં જો સજા પણ કાપે છે તો 14 વર્ષની સજા કાપીને બહાર આવી જશે, પણ જેનો દીકરો રહ્યો જ નથી
એના પરિવારને કોણ જોશે? દુઃખ તો ખાન સાહેબ એ જ છે ને કે જો નિર્દોષ હોવા છતાં તમને 14 વર્ષ માટે જેલમાં મોકલી દેવામાં આવે, 4 નહીં, એ વર્ષ પણ જેલમાં રાખી નિર્દોષ હતો. મૂકવામાં આવે, નીતિશ તો કટારા પણ નિર્દોષ એ- હતો. એ- એ તકલીફ છે. એનો હું- શું હું તો- ગુનો હતો? એને સજા આપવામાં આવી આ યાદવજી, રીતની? જુઓ, નીતિશ કટારાનો ગુનો માત્ર અમે તો- એટલો હતો કે એણે તમારી દીકરી સાથે જે હું દોસ્તી કોઈ કરી અપરાધની લીધી હતી. ફેવરમાં ક્યારે ના તો રહ્યો છું, ના છું અને જો ક્યારે એમ પણ થાય છે ને રહીશ. હંમેશા કે હું જો એમ જ કરે અપરાધથી- વગર આગે ધુમાડા ઉડતા નથી. તમારું એ કહેવું છે કે તમને પોલિટિકલી એ કરવામાં આવી રહ્યા છે, જી જી ડોમિનેટ કરાઈ રહ્યા જી. છે. પણ તમારી સાથે એવું કેમ થઈ રહ્યું છે? મારા ખ્યાલથી આટલા એટલે- બધા નેતા એટલે થઈ રહ્યું છે 85 MPs ની જી ભારતીને કેમ નથી લાવતા સામે? જી આ 85 જો- MPs ના સૌથી મોટો સવાલ લોકોના મનમાં એ હા. છે કે જો તમારો દીકરો દોષી નથી, એ પાક સાફ છે, એણે કંઈ નથી કર્યું, તો ભારતીને લઈ આવો, અદાલતમાં રજૂ કરી નહીં, દો. આ તો કોર્ટ કરી રહી છે. કોર્ટે જ્યારે ઇન્ફોર્મેશન મોકલી હતી, મને તો તકલીફ એ કોર્ટને વાતની તો થઈ કે warrant હું issue બહાર કરવા હતો. પડ્યા, યાદવજી. મને એ વાતની તકલીફ થઈ કે એક સાક્ષીની વિરુદ્ધ પણ વોરંટ ઇસ્યુ થયા, જ્યારે કે ગુલશન કુમાર જેવા જે અહીંયાના ઉદ્યમી હતા, નાયડોના ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ગુલશન કુમાર જે સુપર કેસેટના માલિક છે, એનું બોમ્બેમાં મર્ડર થયું. એક્યુઝડ ના વિરુદ્ધ આજ સુધી કોઈ વોરંટ ઇસ્યુ થયો નથી. જી. એક્યુઝડ અને યાદવજી, અહીંયા તમે બધા કેસના ઉદાહરણ આપી દીધા, પણ તમે એ કેમ નથી કહી શકતા કે કેમ ભારતીને સંતાડી રાખી છે તમે? કોણે? હું કેમ રાખીશ ભારતીને? ભારતીને વોરંટ હવે એમણે કેન્સલ કર્યો છે. પાસપોર્ટ તો ગવર્મેન્ટની પાસે જવાબ આવી જશે. જે તમે પૂછો લાસ્ટ રોમાં. જે સવાલ કરવામાં આવી રહ્યા છે એના જવાબ નહીં આપીને વાતે ફેરવી રહ્યા છે. આનું પણ કોઈ કારણ હોઈ શકે છે. તમારા ઉપર આટલા આરોપ એમ જ નથી બેટા લગાવતા. પહેલા સર, વગર ચિંગારીએ ધુમાડો નથી ઉઠતો. બેટા પોતાની ભાષામાં શુદ્ધતા લાવો, બોલવાનું ઉચ્ચારણ પોતાનું ઠીક કરો. સવાલ પૂછવાનો અધિકાર તમને છે. આ વાત એ પણ તમને કહી શકે છે પણ- જ્યારે તમે કોઈ છોકરી પર દારૂ પીરસવાનો આરોપ લગાવો પણ છો, તો એનાથી- તમારે પણ તમારી એનાથી- ભાષામાં શુદ્ધતા લાવવી એ- જોઈએ. એ મેં આરોપ નથી લગાવ્યો, એ મીડિયાએ કહ્યું. એ ટેમરેટ જે રેસ્ટોરન્ટ છે, મેં તો આજ સુધી જોઈ પણ નથી. એમાં પોલીસની ઇન્વેસ્ટિગેશને કહ્યું, એ ત્યાંના લોકોએ કહ્યું. યાદવજી, તમે વારંવાર અને ફરીને બીજી રજતજી, વાત પર રજતજી, પહોંચી તમે જાઓ છો. જાણો છો એ જી, વાત. અહીંયા આ તરફ. ત્યાં આપી દો. રજતજી, તમે માનો છો આ વાતને કે ટેમરેટ કોર્ટમાં શું થતું હતું? ઘણા બધા અને શું થાય ટેમરેટ છે? કોર્ટની વાત નથી કરી રહ્યા. આ સમયે નહીં, નીતિશ એમનો કટારાનો murder એમનો case ની વાત સવાલનો થઈ રહી છે. જવાબ આપ્યો છે મેં એમની વાતનો.